નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓના આપણને ખાતરો જોવા મળે છે. મિત્રો, જેની અંદર ઘણા બધા ખેડૂતો કોઈ પણ પાકની અંદર પાયામાં ડીએપી નાખવાનો પણ વિચાર કરી રહ્યા હોય છે, પણ જ્યારે ડીએપી માર્કેટની અંદર ખરીદવા ખેડૂતો જાય છે ત્યારે ડીએપીની અછત હોવાથી ઘણા બધા ખેડૂતો એસએસપી ખાતરની પણ પસંદગી કરતા હોય છે. મિત્રો, હવે આ એસએસપી ખાતર આપણા પાકમાં વાપરવાથી આપણા પાકમાં કેટલું ઉત્પાદન વધે છે, આપણી જમીનમાં કેટલું નુકસાન કરે છે, અને આપણી જે કોઈ પાક છે એની અંદર આ જે એસએસપીની અંદર કયા કયા પોષક તત્વો આવ્યા છે અને એ પોષક તત્વો કઈ રીતે આપણા પાકમાં ઉપયોગી બને છે એના વિશે આજે હું થોડી ઘણી ચર્ચા કરવા જઈ રહ્યો છું. મિત્રો, જે ખેડૂતોને ઉપયોગી નીવડશે. મિત્રો, હવે એસએસપી છે જે બજારમાં આપણને 4 પ્રકારે પ્રાપ્ત થાય છે. મિત્રો, એમાં તો એક તો સિંગલ સુપર ફોસ્ફેટ તરીકે પણ આપણે પ્રાપ્ત કરીએ છીએ, બીજું ડબલ સુપર ફોસ્ફેટ, ત્રીજું ટ્રિપલ સુપર ફોસ્ફેટ અને ચોથું ઝીંક કોટેડ સુપર ફોસ્ફેટ, જેની અંદર ઝીંકનું આવરણ ચડાવેલું હોય છે. મિત્રો, હવે આ જે એસએસપી છે એની અંદર ફોસ્ફરસ, કેલ્શિયમ અને સલ્ફર આ 3 પોષક તત્વો આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે એસએસપીની અંદર મિત્રો ફોસ્ફરસ 14% પ્રાપ્ત થાય છે અને સલ્ફર 11% અને કેલ્શિયમ 21% આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે આ જે એસએસપી છે એ આપણને 2 પ્રકારે પણ પ્રાપ્ત થાય છે, એક તો દાણેદાર અને એક પાવડર ફોર્મમાં. મિત્રો, જ્યારે પણ આપણો પાક ઉગી ગયો હોય ત્યારે તમારે દાણેદાર એસએસપીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને જો આપણે પાક ઉગી ગયો હશે અને પાવડર ફોર્મમાં ઉપયોગ કરશું તો આપણા પાકના પાંદડા ઉપર જો જશે તો આપણા પાકમાં થોડું ઘણું નુકસાન આવી શકે છે. મિત્રો, એટલે પાક ઉગી ગયા પછી એસએસપી વાપરવા માગતા હોય તો તમે દાણેદાર વાપરો, અને પાક ઉગ્યા પહેલાં પાયામાં વાપરવું હોય તો પાવડર ફોર્મ તમે વાપરી શકો છો. મિત્રો, હવે એસએસપીની અંદર ફોસ્ફરસ, સલ્ફર અને કેલ્શિયમ આ 3 પોષક તત્વો આપણને મળે છે, જેની અંદર કેલ્શિયમ આપણા પાકમાં કઈ રીતે ઉપયોગી બને છે એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીએ. મિત્રો, તો કેલ્શિયમ જે છે એ આપણા છોડની જે કોષ દિવાલ હોય છે એને મજબૂત કરવામાં ઉપયોગી બને છે. મિત્રો, તથા છોડની જે વૃદ્ધિ વિકાસ થતો હોય તેની જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયા ઝડપી બનાવવામાં કેલ્શિયમ મદદરૂપ થાય છે. મિત્રો, અને અમુક છોડની જે ઝેરી પ્રક્રિયા હોય છે એને રોકી રાખે છે, એટલે કે એના નિયંત્રણમાં પણ કેલ્શિયમ ઉપયોગી થાય છે. મિત્રો, તથા આ જે કેલ્શિયમ છે એ જે સૂક્ષ્મ તત્વો જે દૂર પડેલા હોય એને લભ્ય સ્વરૂપમાં ફેરવીને આપણા પાકને આપે છે. મિત્રો, તો કેલ્શિયમ આપણા પાકમાં આવી રીતે ઉપયોગી બને છે. મિત્રો, હવે ફોસ્ફરસની આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈએ. મિત્રો, તો ફોસ્ફરસ તત્વ એવું છે કે જે આપણા પાકને મજબૂત બનાવીને રાખે છે. મિત્રો, જો મજબૂત આપણો પાક હશે એટલે કે મૂળિયાથી માથા સુધી સરસ મજાનો મજબૂત પાક કરીને રાખશે તો કોઈ પવન આવવો, એવું કોઈ વાવાઝોડું નાનું એવું હોવું તો એમાં આપણો છોડ જમીન સાથે ઢળી શકતો નથી. મિત્રો, બરાબર, તો ફોસ્ફરસ એ રીતે પણ કાર્ય કરે છે. અને ફોસ્ફરસનું બીજું કાર્ય એવું પણ છે કે જે કોઈ ફળ હોય કે કુદરતી રીતે ફળ આવવાનું હોય એ આપણા પાકમાં જલ્દી સારું એવું ફળ લાવે એવું પણ કાર્ય કરે છે. મિત્રો, એટલે ફોસ્ફરસ પણ સારું એવું તત્વ છે. મિત્રો, સલ્ફર જે છે મિત્રો, બરાબર, એ સલ્ફર આપણા જે કોઈ તેલીબિયા પાક હોય એમાં તેલની ટકાવારી પણ વધારે છે. મિત્રો, એટલે સલ્ફરનું પણ કાર્ય સારું એવું બને છે. મિત્રો, અને છોડની જે વૃદ્ધિ વિકાસ થતો હોય એના મૂળિયાનો સારો એવો વિકાસમાં પણ સલ્ફર મદદરૂપ થાય છે. મિત્રો, તો સલ્ફર, ફોસ્ફરસ અને કેલ્શિયમ એટલે કે એસએસપી આપણા પાકમાં આવી રીતે સારું એવું કાર્ય બજાવે છે, જેથી કરીને આપણને સારું એવું ઉત્પાદન મળે છે. મિત્રો, તથા આ જે એસએસપી ખાતર છે એ કોઈ ધાન્ય પાકમાં કે કઠોળ પાકમાં સારો એવો એનો ફાયદો મળે છે. મિત્રો, એટલે કે કોઈ કઠોળ પાક હોય કે કોઈ ધાન્ય પાક હોય એની અંદર પ્રોટીનની માત્રામાં વધારો કરે છે તથા ચમક પણ સારી એવી લાવે છે. મિત્રો, હવે આપણે જોઈએ કે એસએસપી વાપરવાથી આપણી જમીનની અંદર કેવા પ્રકારનું નુકસાન થાય છે એ પણ આપણે સાહેબ જોઈએ.
હવે એસએસપી જે વસ્તુ છે સાહેબ ખાતર, એ આપણા જમીનની પીએચ હંમેશા વધારે છે મિત્રો. તો જમીનની પીએચ જો જે જમીનની પીએચ વધારે હોય એમાં એસએસપીનો આગ્રહ ખૂબ જ ઓછો રાખવો જોઈએ મિત્રો. જે એસિડિક જમીન હોય છે જેનું પીએચ 7થી નીચે હોય એમાં એસએસપી ખાતર વાપરી શકાય છે મિત્રો. બરાબર. જે બેસિડ જમીન હોય છે 7થી પીએચ ઊંચું હોય એમાં એસએસપી વાપરવાનો આગ્રહ ખૂબ જ ઓછો રાખવો જોઈએ. પછી બીજું ગેરફાયદો એ પણ છે કે ડીએપીની સરખામણીમાં એસએસપી આપણે થોડુંક ઝાઝું નાખવું પડે મિત્રો. તો કોઈ પણ પાકની અંદર એસએસપી આવી રીતે કાર્ય કરે છે મિત્રો. તો તમે જે રીતે વાપરવા માગતો હોય એ રીતે તમે વાપરી શકો છો મિત્રો. અને આવી મારી ટચુકડી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી જે યુટ્યુબ ચેનલ છે ખેડૂત સાથી એને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.